આદેશ આદેશ। હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ શ્રી શનિદેવ મંદિર ભવનાથ તલેટી જુનાગઢ ગિરનાર ગુજરાત। તો આ પવિત્ર શ્રાવણ મહિનામાં રુદ્રાષ્ટાધ્યાયી જે ગુજરાતી અર્થ સાથે આપણે પહેલા દિવસથી જ 5 અધ્યાય સુધી એ ગુજરાતી અર્થ સાથે રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ આપણે કર્યો કે એનો અર્થ એ વેદના મંત્રોનો સંસ્કૃતમાં જે છે એનો અર્થ શું થાય છે। તો કાલે આપણે રુદ્રાષ્ટાધ્યાયીમાં 5મ અધ્યાય શતરુદ્રીય જે રુદ્ર ભગવાનને નમસ્કાર છે, એની પ્રાર્થના છે, એની વંદના છે, તો એના શ્લોકનું આપણે ગુજરાતી અર્થ સહિત સમજ્યા। પરંતુ એ રુદ્ર, એ મહારુદ્ર, એ શિવ ઉપાસના અને શિવના પ્રતીક સમાન ઓમ પ્રણવ ઉપાસના શું છે એની આજે આપણે વાત કરીએ કે પ્રણવ ઉપાસના થી શું ફળ પ્રાપ્ત થાય છે અને પ્રણવ ઉપાસના શું છે। વેદ વ્યાસજી, જેને ભગવાન જ કહેવામાં આવે છે, ભગવાન વેદ વ્યાસજી, જેના પુત્ર સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને શ્રાપ મળે છે ત્યારે 7 દિવસની એ ભાગવત કથામાં સુખદેવજી મહારાજ, પરમ જ્ઞાની સુખદેવજી મહારાજ પ્રણવની ઉપાસના વિશે પરીક્ષિત રાજાને સમજાવે છે। તો પ્રણવ નાદ ઓમથી જ આ સૃષ્ટિની રચના થઈ છે અને જ્યારે આ સૃષ્ટિનું લય થાય છે ત્યારે એ ઓમમાં જ પાછી સમાહિત થઈ જાય છે। તો સારી સૃષ્ટિની રચના આ ઓમથી થઈ છે। આ ઓમ, અ, ઉ અને મ જેના અક્ષર છે એ જ એકાક્ષર મંત્ર, બીજ મંત્ર અને ઓમથી જ આપણે બ્રહ્માનુભૂતિ કરી શકીએ છીએ, મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ જો એ ઓમમાં આપણે એકાકાર થઈ શકીએ। તો એ ઓમનું મહત્વ શું છે, કયા કયા વેદોમાં એને કઈ રીતે એને સમજાવવામાં આવ્યો છે, એની ઉપાસના કઈ રીતે બતાવવામાં આવી છે એની આપણે આજે વાત કરીએ। તો પ્રણવ ઉપાસના આ શ્લોક છે કૃષ્ણ યજુર્વેદીય કાઠકોપનિષદ એના પહેલા જ અધ્યાયનો શ્લોક નંબર 16, 17, 18 જેમાં ઓમ વિશે શું કહ્યું છે એ આપણે જાણીએ। એતદ્યેવાક્ષરમ બ્રહ્મ એતદ્યેવાક્ષરમ પરમ એતદ્યેવાક્ષરમ જ્ઞાત્વા યો અદિચ્છતિ તસ્ય તત એતદાલંબનમ શ્રેષ્ઠ મે તદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે ન જાયતે મ્રિયતે વા વિપશ્નિનાયમ કુતસ્ય ન બભુવ કશ્ચિત અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે। તો આ કૃષ્ણ યજુર્વેદીય કાઠકોપનિષદ નો આ શ્લોક છે, પહેલા જ અધ્યાયમાં આ શ્લોક છે। તો એમાં નચિકેતાએ યમરાજને એ પૂછે છે કે નચિકેતાએ યમને અનેક મતાંતરો હોવાથી બ્રહ્મ પ્રાપ્તિ માટે કયા મંત્રનું ધ્યાન કરવું એમ પૂછ્યું। ત્યારે યમે કહ્યું કે સર્વ વેદો જેનું પ્રતિપાદન કરે છે, સર્વ કર્મો જે પરમેશ્વરને ચિત્ત શુદ્ધિ દ્વારા મેળવાવે છે, જે પરમ બ્રહ્મને મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓ બ્રહ્મચર્ય પાળે છે, તે પરમ બ્રહ્માત્મક પદને સંક્ષેપ કરીને કહું છું કે તને પ્રાપ્ત કરવાનો મંત્ર શબ્દ બ્રહ્મ ઓમકાર છે, તે અક્ષર બ્રહ્મ રૂપ છે। આ અક્ષર શ્રેષ્ઠ મંત્રોમાં અતિ શ્રેષ્ઠ છે। માત્ર આ અક્ષરને જાણનાર પરમધામ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે। આ ઓમકાર રૂપ આશ્રય શ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે, તેનું અવલંબન કરીને આત્માઓ બ્રહ્મલોકથી મુક્ત થઈને મોક્ષ પદને પ્રાપ્ત કરે છે। માટે યમે નચિકેતાને પ્રણવનો બોધ આપતા કહ્યું। તો ઓમ એ શબ્દ બ્રહ્મ છે, એની કેટલી મહત્તા છે કે આ ઓમ શબ્દના જપ કરવાથી, એ ઓમમાં લીન થવાથી, એ ઓમમય બનવાથી
મોક્ષ પ્રાપ્તિ થાય છે, બ્રહ્માનુભૂતિ થાય છે. ઓમ મિત્ય દદક્ષર મુદગીત ઉપાસિત આ સામવેદીય છંદજ્ઞોપનિષદનો આ શ્લોક છે કે હે નચિકેતા, જો તું તારા આત્માની અવિચળ સદગતિ ઈચ્છતો હોય તો ઉદગીત રૂપ સર્વશ્રેષ્ઠ ઓમકારની જ ઉપાસના કર, કે જેના વડે તું જન્મ મૃત્યુથી મુક્ત થઈને પરમાત્માને મોક્ષને મેળવીશ. કેમ કે પ્રણવ અક્ષર પરમાત્માનું પ્રતીક અને વાચ્ય હોય. તમામ મંત્રો અને યજ્ઞો ઓમથી જ પ્રારંભ થાય છે. તો આપણે ગમે તે મંત્ર નો જાપ કરીએ પણ આગળ તો આપણે ઓમથી જ એ મંત્રની શરૂઆત થાય છે. પછી એ મંત્ર ગમે તે દેવતાનો દેવી માતાનો હોય પણ એ ઓમથી જ શરૂ થાય છે. પ્રણવ સર્વ મંત્રોપનિષદ વેદ બીજમ સનાતનમ પ્રણવ સર્વ વેદાનામાદિનો નાત્ર સંશય. આ શક્તિ ગીતાનો અધ્યાય 4 અને શ્લોક નંબર 82 એમાં પ્રણવ વિશે કહ્યું છે કે પ્રણવ સર્વ મંત્રો ઉપનિષદો અને વેદોનું સનાતન બીજ છે. અર્થાત પ્રણવમાંથી તમામ મંત્રો વેદો ઉપનિષદો વગેરે ઉત્પન્ન થયેલા છે. એમ ભાગવતમાં કહ્યું છે. તેમજ શક્તિ ગીતામાં માતાએ પ્રણવ વેદો કરતા પ્રથમ અને વેદોનું મૂળ છે, એમાં કાંઈ જ સંશય નથી એમ કહ્યું છે. અર્થાત વેદોમાંથી પ્રણવ થયો નથી પણ પ્રણવ ઓમમાંથી વેદાદિ તથા અનેક મંત્રો ઉત્પન્ન થયા છે. તો ઓમમાંથી જ પૂરી સૃષ્ટિ, ઓમમાંથી જ આ જડ ચેતન મનુષ્ય દેવતાઓ, આ ગ્રહ નક્ષત્રો બધાની ઉત્પત્તિ આ એક નાદ પ્રણવ ઓમકારથી જ થયેલી છે. તો એ જ મૂળ છે, એનો જ જપ કરવાથી, એ પ્રણવ નાદના ઉચ્ચારણથી આપણી એકાગ્રતા પણ વધે છે. આપણું ધ્યાનમાં આપણે ઉતરી શકીએ છીએ, આપણે ભીતર જઈ શકીએ છીએ. આપણને જો સ્વ સ્વરૂપની ઓળખાણ કરવી હોય તો આ પ્રણવ નાદ, એ સંસારી હોય કે સંન્યાસી હોય, માણસ માત્ર માટે પ્રણવ નાદ એ બહુ શુભ ફળદાયી છે. જે ઘરમાં ઓમકારનો આ નાદ, આ ઉચ્ચારણ થતું હોય જો સવારમાં, તો એ ઘરનું ઉર્જા, એ ઘરની વાતાવરણ પરમ પવિત્ર બને છે. અને આપણું પણ મન મસ્તિષ્ક, આપણું હૃદય પૂરા દિવસ પ્રફુલ્લિત રહે છે. જો સવારે ઉઠતાની સાથે જ આપણે પ્રણવ નાદનો ઉચ્ચારણ કરીએ, પછી આપણી પાસે સમય ન હોય તો 1 વાર, 5 વાર, 11 વાર, અને રાત્રે સૂતા પહેલા પણ આપણે પ્રણવ નાદનો ઉચ્ચારણ કરીએ તો એ નાદ આપણી નસ નસમાં પ્રસરે છે અને એક શાંતિ, પરમ શાંતિની ઝલક મળે છે આપણને. તો ઓમ એનો જપ બધાએ કરવો જોઈએ. જો ટાઈમ નથી તો સવારે અને રાત્રે એનું ઉચ્ચારણ કરો, અને પછી શું પ્રાપ્ત થાય છે, કેવી શાંતિ, કેટલો સંતોષ મળે છે, કેટલી પ્રસન્નતા મળે છે, એ અનુભવનો વિષય છે. એ કોઈ સમજાવવાનો વિષય નથી. એ કરીને એકવાર જોવો કે એનાથી શું થાય છે. પછી તો આપોઆપ જ એ અભ્યાસ વધતો જશે, એમાં મન લાગવા લાગશે. તો એ પછી આજે 1 વાર કર્યું છે તો એને 5 વાર કરતા થશો, 5 વાર કર્યું છે તો 51 વાર કરતા થશો. આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં જેટલું પણ માણસને જેટલી મુશ્કેલીઓ છે, જેટલી ચિંતા છે, એમાંથી જો મુક્ત થવું હોય તો આપણે જે પણ સ્થાનમાં છીએ, આપણે આપણા જ ઘરમાં આ એની રામબાણ ઈલાજ છે કે પ્રણવનો ઉચ્ચારણ આપણે કરીએ. પૂરા દિવસ ગમે તેટલી મુશ્કેલી હોય, ગમે તેટલું ટેન્શન હોય, પરંતુ આપણે પ્રસન્ન રહી શકશું. અને પ્રસન્ન ચિત્તમાં જ પ્રશ્નોનું નિરાકરણ થાય છે. જે પણ મુશ્કેલી છે એનું નિરાકરણ આપણે શાંત મનથી, પ્રસન્ન મનથી જ એનું સમાધાન લાવી શકીએ છીએ. સર્વમ યેતદ બ્રહ્માય આત્મા બ્રહ્મ સોય આત્મા ચતુષ્પાદ અથર્વવેદીય માંડક્યોપનિષદ. આ માંડક્ય ઉપનિષદમાં પણ પ્રણવનું જે મહત્તા બતાવી છે એ આ પ્રમાણે છે.
કે સર્વ માયામય પ્રપંચ જગતમાં સત્ય જ્ઞાન તથા અવિનાશી જ્ઞાન લક્ષણ વાળા બ્રહ્મને તું ચૈતન્ય આત્મા જપી શકે છે તે પ્રણવ 4 પાદ યાને 4 વિભાગ વાળો છે. સોયમ આત્મા અધ્યક્ષરમ ઓમકારો અધિમાત્રમ પાદા માત્ર માત્રાશ્ચ પાદા અકારો ઉકારો મકાર ઇતિ. આ અથર્વવેદીય માંડુક્યોપનિષદ માં ઓમના કેટલા વિભાગ છે એ કહેવામાં આવ્યું છે કે આત્મા અધ્યક્ષર ઓમકાર અક્ષરથી અભિન્ન રૂપે ઓમકાર સ્વરૂપ છે. અર્ધ માત્રા તથા અકારાદિ 4 માત્રા વાળો ઓમકાર અકાર ઉકાર મકાર અને અર્ધ માત્રા સ્વરૂપે છે. તેના પાદો રૂપે અકાર ઉકાર અને મકાર એ ત્રણેય માત્રાઓથી અર્ધ માત્રા વિલક્ષણ સત્વગુણી હોવાથી તે ચારેયને જુદી પાડે છે. અર્થાત અર્ધ માત્રા તત્વગુણી અને ત્રણેય પાદોની અધિષ્ઠાતા છે. ચતસ્ત્રસ્તસ્ય માત્રઃ શિવકારો કારકો તથા મકારશ્ચાવસાને અર્ધ માત્રેતિ પરિકીર્તિતા. આ શિવ ગીતામાં આ શ્લોક આપેલો છે કે પ્રણવની ઓમ એનો અર્થ થાય છે અ ઉ અને મ, પણ એની જે આપણે અર્ધ માત્રા આપીએ છીએ જ્યારે આપણે ઓમ લખીએ છીએ તો એમ 4 માત્રાઓ છે. તેમાં ઉકારમાં જડાત્મા એટલે ઝાડ પહાડ, જીવાત્મા એટલે પશુ પક્ષી કીટ ઇત્યાદિ, આત્મા એટલે મનુષ્ય અવતારી જીવો તથા મકારમાં ઇન્દ્ર ચંદ્ર સૂર્ય વરુણ વાયુ દિક્પાલ આદિ દેવો અને અકારમાં બ્રહ્મા વિષ્ણુ શિવ શક્તિ ઈશ્વરો તેમના લોકો, બ્રહ્માના લોક, વિષ્ણુના લોક, શિવલોક, શક્તિલોક સહિત અને અર્ધ માત્રા કે જેના અધિપતિ અક્ષર બ્રહ્મ પ્રકૃતિ પુરુષ પરબ્રહ્મ નારાયણ છે તે પોતાના ગોલોક યાને બ્રહ્મલોક સહિત અક્ષરધામમાં રહેલા છે. તો આ અ ઉ મ થી આ સૃષ્ટિમાં જે ઉત્પત્તિ થઈ છે, અ થી કોણ ઉત્પન્ન થયું છે, ઉ થી કોણ ઉત્પન્ન થયું છે અને મ થી કોણ ઉત્પન્ન થયું છે અને એની અર્ધ માત્રા થી કોણ ઉત્પન્ન થયું છે એની વ્યાખ્યા છે. તો સ બ્રહ્મા સ શિવ સ ઇન્દ્ર સો અક્ષર પરમ સ્વરાટ સ એવ વિષ્ણુ સ પ્રાણ સ કાલો અગ્નિ સ ચંદ્રમઃ. તે પ્રણવમાં બ્રહ્મા વિષ્ણુ રુદ્ર વિનાશી અક્ષર બ્રહ્મ ઇન્દ્ર કાલાગ્નિ ચંદ્રમા વગેરે આવેલા હોય સર્વ ઓમકાર રૂપ જ છે. કેમ કે આ તમામ દેવો ને ઈશ્વરો ઓમકારમાં જ આવેલા છે. ઋગ્વેદમાં જણાવ્યું છે કે ઇન્દ્ર મિત્ર વરુણ અગ્નિ દિવ્ય સુપર્ણ ગુરુત્માન એ સર્વ દેવો એક જ ઓમકારમાં જ સમાવેશ થયેલા છે. તેને ઋષિઓ બહુ પ્રકારે વર્ણવે છે. તો માત્ર ઓમના જાપ કરવાથી હરેક દેવી હરેક દેવત્વ એની અંદર સમાહિત છે. પૂરી સૃષ્ટિનો નાદ એની અંદર સમાહિત છે. તો ખાલી એકાક્ષર ઓમ, ઓમના જપ કરવાથી દરેક દેવી દેવતાઓનો જપ થઈ જાય છે. સર્વસ્વ પ્રણવો યાદિ મધ્યમ અંતરસ્થતેવ ચ એવં હિ પ્રણવમ જ્ઞાત્વા વ્યશ્નુતે તદંતરમ. પ્રણવ ઓમકાર તમામ સૃષ્ટિ કરતા પહેલાનો આદિ એટલે પ્રથમ છે. તે સૃષ્ટિ ચાલવાના મધ્ય સમયે પણ છે અને સૃષ્ટિના નાશ પછી અંત સમયે પણ કાયમ રહેવાનો છે. આ ઓમકારને જાણ્યા પછી મનુષ્ય આત્મભાવ અને બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. ઓમ દેવાનામ પ્રથમઃ. ઓમકાર તમામ દેવો ઈશ્વરોના પહેલાનો છે. અર્થાત દેવો ઈશ્વરો ઓમકારમાંથી જ ઉત્પન્ન થયેલા છે. પણ ઓમકાર પ્રણવ દેવો ઈશ્વરોમાંથી ઉત્પન્ન થયેલો નથી. તો સમગ્ર જે દેવ દેવતાઓ છે, સમગ્ર સૃષ્ટિ છે એ ઓમમાંથી ઉત્પન્ન થયેલી છે. ઓમ એ મંત્ર કોઈ દેવતાઓમાંથી ઉત્પન્ન નથી થયો, પણ દેવતા સ્વયં ઓમમાંથી ઉત્પન્ન થયેલા છે. આપણે જે આ સૃષ્ટિ જોઈએ છીએ કે આટલા વર્ષો થયા આ સૃષ્ટિને, કેટલા યુગો થઈ ગયા આ સૃષ્ટિને, પરંતુ આ પહેલી જ વાર નથી. આવી તો કેટલી વાર સૃષ્ટિ બની અને એનો લય થયો, ફરીથી સૃષ્ટિ બની અને એનો લય થયો. તો આ ઓમકાર તો પહેલેથી જ છે. કેમ કે ઓમથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને ઓમમાં જ લય થઈ જાય છે. તો આવી તો કેટલી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને કેટલી સૃષ્ટિ લય પામી. તો આદિ હોય, મધ્ય હોય કે અંત હોય,
ઓમકાર તો શાશ્વત સત્ય છે, જે હતો, છે અને રહેશે. તસ્મૈ ચ હોવાચ એતદ્વે સત્ય કામ પરમ ચા પરમ ચ બ્રહ્મય દો અંકાર તસ્માદ્વિદ્વાન નેતેને વાય તનેક તરમન્વેતિ. અથર્વ વેદનો આ શ્લોક છે કે પીપલાદ મુનિએ શિબી ઋષિના પુત્ર સત્યકામને કહ્યું કે આ ઓમકાર પરબ્રહ્મ તથા પરમ બ્રહ્મ અપર બ્રહ્મ છે. તે અક્ષર એટલે અવિનાશી છે તથા તે પરબ્રહ્મનો વાચક છે. તેથી ઓમકાર વડે પરબ્રહ્મને જાણ્યા પછી પરમ બ્રહ્મનું ધ્યાન કરવા કહેલું છે. કેમ કે જે આત્મા ઓમકારનું પરબ્રહ્મ રૂપે ધ્યાન કરે છે તે અક્ષર રૂપ અક્ષરધામ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. અર્થાત તે આત્મા અક્ષર બ્રહ્મ અક્ષરધામમાં ગોલોકવાસી થાય છે. પરંતુ જે પરમ બ્રહ્મ પરમેશ્વરનું ઓમકાર વડે ધ્યાન કરે છે તે પુરુષ જ્ઞાન સ્વરૂપ એવા પરમ બ્રહ્મ અપર બ્રહ્મને મૂળ સ્વરૂપ મોક્ષને જ પ્રાપ્ત થાય છે. તો આપણે જે પણ દેવતાઓનું આપણે જપ કરતા હોઈએ કે આપણે બ્રહ્માજીનું કરતા હોઈએ, વિષ્ણુ ભગવાનનું કરીએ, શિવજીનું કરીએ, તો આપણે એના લોકને પામીએ છીએ કે આપણે બ્રહ્મલોક પામીએ કે વૈકુંઠવાસી કહે છે ને વિષ્ણુ ભગવાન, તો આપણે એને એ પ્રાપ્ત થાય છે. આપણને શિવજીના જપ કરવા વાળાને, એનું ધ્યાન કરવા વાળાને, એની ઉપાસના કરવાને શિવલોક પ્રાપ્ત થાય છે. પરંતુ જે ઓમની ઉપાસના કરે છે એને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો જેને લોક પ્રાપ્ત થાય છે ત્યાં પોતાના પુણ્ય ખતમ થતા એને પાછું આવવું પડે છે. પરંતુ જે પરમ મુક્ત પરમ મોક્ષ પામી જાય છે એની પછી એ પોતાની ઈચ્છાથી બધું થતું હોય છે. પછી એના ઉપર કોઈ દેવત્વ રાજ નથી કરી શકતું. એ સ્વયં જો એને જન્મ ધારણ કરવો હોય તો એ આ પૃથ્વી પર કરુણા અવતાર લે છે અને ન કરવો હોય તો એ તો આત્મામાં એને આત્માના દર્શન કરી લીધા છે તો એ ખુદ પરમાત્મા બની ગયા છે. તો એ તો પરમાત્માની જેમ અણુ અણુમાં વ્યાપ્ત છે, સમાહિત છે, તો એ સ્વરૂપે રહે છે. તો પછી એના ઉપર છે કે એને જન્મ લેવો કે જન્મ ન લેવો. પણ એને કોઈ બંધન નથી કે જન્મ લેવો જ અને આટલા સમય જ પૃથ્વી પર રહેવું. એ બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એની જ મુક્તિ કહેવાય છે કે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ધનુર્ગૃહીત્વોપનિષદ મહાશસ્ત્રમ શરમ યુપાસના નિશિતમ આયમ્ય તદ ભાગવતેન ચેતસા લક્ષ્યમ તદેવાક્ષર સૌમ્ય વિધિ. અથર્વવેદીય, આ અથર્વવેદનો આ શ્લોક છે જેમાં કહ્યું છે કે ઉપનિષદમાં અતિ પ્રસિદ્ધ ધનુષ રૂપી પ્રણવ રૂપ મહાઅસ્ત્ર હોવાથી પ્રણવના ધનુષ્યને લઈને તેના ઉપર પ્રણવાચ પરબ્રહ્મ ઉપાસનાથી તીક્ષ્ણ કરેલા બાણ રૂપ બ્રહ્મ લક્ષ્યનું બ્રહ્માસ્ત્ર ચડાવીને અને પરમ બ્રહ્મમાં ભાવના અને નિષ્ઠાવાળા ચિત્ત વડે ધનુષ્યને ખેંચીને અવિનાશી પ્રણવ અક્ષરના ધ્યેય પરમ બ્રહ્મને લક્ષ્ય બનાવીને વેદોક્ત પ્રણવ ઉપાસના વડે આત્મપુરુષ નિશ્ચયમય જે પરમેશ્વરની ઉપાસના કરે છે તે ત્યાં જ મોક્ષમાં જાય છે. પ્રણવની ઉપાસના એક રીતે થતી નથી પણ ઘણી રીતે થાય છે. તેનું વર્ણન કરી પ્રશ્નોપનિષદ માં પીપલાદ ઋષિએ સત્યકામને કહ્યું છે કે જે ઓમકાર પ્રણવની એક જ ઉ માત્રાનું ધ્યાન કરે છે તે ઉકાર માત્રાની ઉપાસનાથી આ પૃથ્વી લોકના સુખને પ્રાપ્ત કરે છે. તો આખા ઓમ બોલવો જરૂરી નથી, ઘણી એમાં પણ રીતો આપી છે. પીપલાદ ઋષિએ કહ્યું છે કે ઉકાર, ફક્ત ઉકારનો જપ કરવાથી માણસને આ પૃથ્વી લોકમાં સુખ પ્રાપ્ત થાય છે, સર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે ઉકાર માત્રાની ઉપાસનાથી આ પૃથ્વી લોકના સુખને પ્રાપ્ત થાય છે. પૃથ્વીમાં આવેલા આ ઉપાસકને ઋગ્વેદના દેવતા સુખ સમૃદ્ધિ વાળા મનુષ્ય શરીરમાં લઈ જાય છે. ત્યાં જાપક આત્મા તપ બ્રહ્મચર્ય અને શ્રદ્ધા વડે સંપન્ન થઈ મનુષ્ય શરીરના સુખ મહિમા આનંદનો અનુભવ કરે છે. અર્થાત રાજ્ય લક્ષ્મી બુદ્ધિ અને પુરુષ શરીર પ્રાપ્ત કરે છે. તેથી આગળ પ્રશ્નોપનિષદ માં કહ્યું છે કે જે ઉ અને મ
એવી પ્રણવની 2 માત્રાનું મન સંપન્ન ધ્યાન કરે છે તેને યજુર્વેદના અભિમાની દેવતા અંતરિક્ષ સોમ લોકમાં સ્વર્ગ લોકમાં લઈ જાય છે. ત્યાં સ્વર્ગ વિભૂતિઓના અનુભવ કરી પુણ્ય પૂર્ણ થતા જ આત્મા પાછો જગતમાં આવે છે. તો જે ઉ અને મ બેની ઉપાસના કરે છે તો એ જીવ પછી સ્વર્ગ લોકમાં જાય છે. તો ત્યાં એનું પુણ્ય ખતમ થતા ફરીથી એને આ જગતમાં પાછું આવવું પડે છે. તો જેની કોઈ આકાંક્ષા છે સુખની, ભૌતિક સુખની, આનંદની, હજી ઈચ્છાઓ મનોકામનાઓ બાકી છે, તો આ એના માટેની ઉપાસના છે. બધાને અલગ અલગ હોય છે ને કે મને આ પ્રાપ્ત કરવું છે, કે મને મનુષ્ય બનીને આ પૃથ્વી લોકમાં જ સુખ પ્રાપ્ત કરવું છે. બ્રહ્મની પ્રાપ્તિ તો કોઈ વિરલ આત્માની ખોજ હોય છે કે જેને આત્માના દર્શન કરીને એમાં જ સમાહિત થઈ જાય પરમાત્મામાં, કે પરમાત્માથી એ જરાય ભિન્ન ન રહે, પરમાત્મામાં જ એકાકાર થઈ જાય. તો એ પરબ્રહ્મની ખોજ, એ બ્રહ્માનુભૂતિ, એ તો કોઈક વિરલ આત્માની ખોજ હોય છે. બાકી બધાની તો આવા જ સુખની કામના હોય છે. તો છતાં પણ પ્રણવ ઉપાસનાથી એ પણ પ્રાપ્ત થાય છે, કેમ કે કરેલું કોઈનું ક્યાંય જતું નથી. તો ઓમકારની ઉપાસના જે ભૌતિક સુખોની પાછળ જે છે એને પણ પ્રાપ્ત થાય છે, અને જેને બ્રહ્માનુભૂતિ કરવી છે એને પણ પ્રાપ્ત થાય છે. તો ઓમની ઉપાસના સર્વ રીતે ફળદાયી છે. તેથી આગળ વર્ણન કરતા પ્રશ્નોપષિતમાં કહ્યું છે કે ઓમકાર અક્ષરની ઉ મ અ એવી 3 માત્રાઓ વડે જે તેના શ્રેષ્ઠ પુરુષનું ધ્યાન કરે છે તે તેજોમંડળ રૂપ સૂર્યમાં તેજ સંપન્ન થાય છે. તે પછી જેવી રીતે સાપ તેની કાચળી ઉતારે છે તેવી રીતે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, અને તે સૂર્યલોકમાંથી આગળ વધીને જેની ઉપાસના કરતો હોય તે અર્થાત બ્રહ્માના લોક, વિષ્ણુલોક, શિવલોક કે શક્તિલોકમાં તેને સામવેદના અધિષ્ઠાતા અભિમાની દેવતા લઈ જાય છે. તે ત્યાં રહીને તે લોકના કારણ સ્થૂલ શરીરોમાં પ્રવેશીને ઈચ્છા કરે તો તે આત્મા હિરણ્ય ગર્ભ અક્ષર બ્રહ્મ નારાયણના દર્શન કરી શકે છે. તો જે આ 3 માત્રાની ઉપાસના જે કરે છે, હજી અર્ધ માત્રા તો બાકી છે, પણ અ ઉ મ જે આ 3 અક્ષરની જે ઉપાસના કરે છે એને એ જે દેવતાઓને માને છે, કે બ્રહ્માજીને માનતા હોય, બ્રહ્માજીની સાધના ઉપાસના કરતા હોય, એનું ધ્યાન ધરતા હોય, તો એ બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. શિવજીની જેને ઉપાસના કરતા હોય શિવલોકને પ્રાપ્ત થાય છે. વિષ્ણુજીની જે ઉપાસના કરતા હોય એ ગોલોકમાં એને પ્રાપ્ત થાય છે. તો ત્યાં જે સામવેદના અધિષ્ઠાતા દેવતાઓ છે એ આપણને ત્યાં લઈ જાય છે. તો ત્યાં રહીને જેણે આ 3 અક્ષરની ઉપાસના કરી હોય એ આ દેવત્વના આ લોક પામીને ત્યાં રહીને પરબ્રહ્મ પરમ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, અને પરમ બ્રહ્મ નારાયણના દર્શન કરી શકે છે. યસ છંદસામ વૃષભો વિશ્વરૂપ છંદોભ્યો અદ્ય અમૃતાત સંભભુવ સમ ઇન્દ્રો મેધિયા સ્પૃણોતુ અમૃતસ્ય દેવ ધારણો ભૂયાસમ. કૃષ્ણ યજુર્વેદીયનો આ શ્લોક છે કે વેદોમાં કહેવાયેલા શ્રેષ્ઠ પવિત્ર શબ્દો ઓમકાર રૂપ છે, જેને વિશે વેદો રહેલા છે, અને જે વેદોના કરતા વધારે અમૃત યોગ બળવાળા સર્વ કામનાના ઈશ્વર છે, જેને વિશ્વેશ્વર કહેલા છે. તે નારાયણ વિશ્વના સેતુ રૂપ છે, અર્થાત મોક્ષના જવાના પુલ રૂપી નારાયણ છે. તો હર કહો કે હરિ કહો બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. તો જેને મોક્ષ પરમ મોક્ષ પ્રાપ્ત કરવો છે, મુક્તિ એને જ કહેવાય છે જે આ જન્મ મરણના બંધનમાંથી, જે આ સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થઈ જાય, જે પોતાની સ્વ ઈચ્છા પ્રાપ્ત કરી લે, કે એના ઉપર કોઈ દેવતાઓનું ચાલે નહીં, કે દેવતાઓ કહે
ત્યાં એને જન્મ લેવો અને જેટલું કહે તેટલું પૃથ્વી પર રહેવું, પણ તે પોતાની ઈચ્છા અનુસાર જન્મ ધારણ કરે છે અને પોતાની ઈચ્છા અનુસાર આ લોકને છોડે છે, પોતાની ઈચ્છા અનુસાર એ લોક પસંદ કરે છે, ત્યાં જઈને રહે છે. કેમ કે એ દેવતાઓથી પણ ઉપર ઉઠી જાય છે, પછી દેવતાઓનો હુકમ ત્યાં ચાલતો નથી. એ ખુદ પરબ્રહ્મ પરમ પરમેશ્વરનું રૂપ અભિન્ન રૂપ બની જાય છે, પછી એ પરમાત્માથી ભિન્ન નથી, કોઈ ભેદ નથી એમાં. તો આ બધું થાય છે પ્રણવ ઉપાસનાથી. યત પરમ બ્રહ્મ સર્વાત્મા વિશ્વસ્યાતનમ મહત વેદેર સ્નેકર મહેત વેદ્યો વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. આ કેવલ્ય ઉપનિષદનો આ શ્લોક છે. જે બ્રહ્મ વિશ્વના સર્વ પ્રાણીઓના આત્મા એટલે સકલ વિશ્વ અને વિશ્વેશ્વર નારાયણ કરતા ઉત્કૃષ્ટ અને સર્વ જીવોના આધારભૂત મહતાન મહત એટલે પરમ મહાન છે. નારાયણે કહ્યું કે હું ઘણા વેદો વડે પ્રતિપાદિત છું તથા વેદવિત વેદાંતકાર વેદ વ્યાસ પણ હું જ છું. એટલે જ આપણે વેદ વ્યાસજીને આપણે ભગવાન કહીએ છીએ, એને નારાયણનું સ્વરૂપ જ કહીએ છીએ. વેદ વ્યાસ એ ઋષિ છે જેને આગળ આપણે ભગવાન વેદ વ્યાસ કહેવું પડે છે. તો એ ખુદ નારાયણ કહે છે કે એ વેદ વ્યાસ એ મારું જ રૂપ છે. ન પુણ્ય પાપે મમ નાસ્તિ નાશો ન જન્મ દેહેન્દ્રિય બુદ્ધિ રસ્તિ ન ભૂમિ રાપો મમ વહની રસ્તિ ન અનિલો મે અસ્તિ ન ચાંબરમ ચ. નારાયણે કહ્યું મારે પુણ્ય કે પાપ નથી, હું અક્ષર હોવાથી મારો નાશ નથી, તેમ મારે પોતાને જન્મ દેહ ઇન્દ્રિય કે બુદ્ધિ નથી, વળી મારે વિશે પૃથ્વી જલ તેજ વાયુ કે આકાશ નથી, એવો હું પ્રકૃતિ પુરુષ નારાયણ છું. અર્થાત નારાયણે વિશ્વને ઉત્પન્ન કરી નાખ્યા પછીથી આવું કહ્યું છે, કેમ કે નારાયણ પોતે જન્મતા નથી પણ પોતાની અંદર રહેલા 999 અંશાત્મા પૈકીના ગમે તે આત્માને ભૂમિ ભાર ઉતારવા માટે ઉત્પન્ન કરે છે. તેથી નારાયણ પોતે જગતમાં જન્મતા નથી એમ કહ્યું છે. તો જે પણ આ અવતાર ધારણ કરીને આવ્યા છે, નારાયણના જેટલા અવતાર થયા છે પૃથ્વી પર, એ ખાલી એનો એક અંશ છે. નારાયણને પોતે ક્યારેય જન્મ લેવો પડતો નથી, એ અજન્મા છે, એ જન્મ રહિત છે. ઋગ્ભિરેતમ યજુર્ભિરંતરિક્ષમ સામભિર્યત્વયો વેદયંતે તમો અકારણે વાય તનો તને નાનવેતી વદન વાન્ય તચ્છાંત મજર અમૃતમ અભયમ પરચેતી. અથર્વ વેદીનો પ્રશ્નોપનિષદનો આ શ્લોક છે કે વિવેકી પુરુષ ઋગ્વેદના મંત્રો વડે આ મનુષ્ય લોકને, યજુર્વેદના મંત્રો વડે મકારના અને અકારના દેવો ઈશ્વરોને, જે જેને ભજે તેના લોકને અર્થાત સૂર્યલોક, ચંદ્રલોક, દેવલોક, પિતૃલોક, તપલોક, બ્રહ્માલોક, શિવલોક, વિષ્ણુલોક, શક્તિલોક એવા અકારના વા મકારના અંતરિક્ષ લોકને પ્રાપ્ત થાય છે. મકારના લોકની પ્રાપ્તિને સાલોક્ય કે એ તેમના જેવા થઈ જાય છે, જેને મુક્તિ કહે છે, અને અકારના ચારે ઈશ્વરોના લોકની પ્રાપ્તિને સારૂપ્ય એટલે કે પ્રાપ્ત કરેલ ઈશ્વરના જેવા જ રૂપે એટલે બ્રહ્માના લોક બ્રહ્માના જેવા, વિષ્ણુલોક વિષ્ણુના જેવા, શિવલોક શંકરના જેવા અને શક્તિલોક શક્તિના જેવા તેવી જ આકૃતિના તેવા જ હોય પગ આદિ વાળા થાય છે. તે મુક્તિ કહે છે. તેમાં ઈશ્વર અને તેના લોક વચ્ચે ગુણ શક્તિનો જ માત્ર તફાવત હોય છે. તે સિવાય તમામ રીતે સમાન આકૃતિ હોય છે. પરંતુ જે વિદ્વાન અર્ધ માત્રા અક્ષર બ્રહ્મ નારાયણને વિવેક વડે જાણીને જપે છે, તે અર્ધ માત્રામાં દ્રષ્ટિવૃત્તિ રાખેલા પ્રણવ જાપથી બ્રહ્મલોકને યાને ગોલોકને પ્રાપ્ત કરે છે. અને ત્યાં તે અક્ષર બ્રહ્મની માયાના તત્વગુણી સત્પુરુષ રૂપે, શાંત રૂપે, સર્વ પ્રપંચથી રહિત રૂપે, જરા રૂપી વિકારથી રહિત અને અભય રૂપે વિશ્વના મૂળ રૂપ પરબ્રહ્મ નારાયણના સમીપમાં રહીને પરબ્રહ્મના સાક્ષાત્કાર દર્શન કર્યા છે. આને સામીપ્ય મુક્તિ કહેલી છે. આ રીતે પ્રણવની 4 માત્રાની ઉપાસનાનું જુદું જુદું ફળ મળે છે, પરંતુ પ્રણવ પરના બિંદુના ધ્યાનથી પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો 4 રીતે પ્રણવ ઉપાસના આપણે કરી શકીએ છીએ. જેની જે અભિપ્સા હોય, જેની જે કામના હોય, કોઈને હજી આ પૃથ્વી પરના સુખ જ સુખ લાગતા હોય તો તેને આ પૃથ્વીના સુખ પ્રાપ્ત કરવા હોય
તો એ રીતે એની ઉપાસના કરી શકે છે. કોઈને કઈ દેવલોક પ્રાપ્ત કરવું હોય છે કે હું મારા ઈષ્ટ દેવની સમીપ રહી શકું, તો એને એ લોક પ્રાપ્ત થાય છે. પરંતુ આમાં જે લોક પ્રાપ્ત થાય છે ત્યાં આપણા પુણ્ય ખતમ થતા આપણે ફરી આ જગતમાં આવવું પડે છે. એ બંધન એ છૂટતું નથી, કેમ કે એ પરમ મોક્ષની પ્રાપ્તિ નથી, એ ખાલી દેવલોકની પ્રાપ્તિ છે. પરંતુ જ્યારે અર્ધ બિંદુ સાથે, અર્ધ માત્રા સાથે આપણે ઓમની ઉપાસના કરીએ ત્યારે એ પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કે એ ઓમના દર્શન માત્રથી, અને એ ઓમમાં જ સર્વ દેવ દેવી શક્તિઓ એમાં જ સમાહિત છે, પૂરી સૃષ્ટિ એમાં સમાહિત છે. તો એ ઓમનો જાપ કરવાથી આપણે પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે, કે જ્યાંથી ત્યાં રહીને કોઈ બંધન નથી, કોઈ કર્મ બંધન નથી. ત્યાં પોતે જ પોતાનો માલિક છે. જ્યારે જન્મ લેવો હોય તો લે છે, નથી લેવો તો એ પરમ મોક્ષ અણુ અણુમાં એ પરમાત્મામાં જ એકાકાર થઈને એમાં જ સમાહિત, એમાં જ વ્યાપ્ત થયેલા રહે છે. પ્રણવ વડે પરમાત્માનું ધ્યાન કરવું. પરીક્ષિત રાજા પૂછે છે હવે સુખદેવજીને કે પ્રણવ વડે પરમાત્માનું ધ્યાન કરવું એમ આપે જણાવ્યું, પરંતુ પ્રણવ એ જ પરમાત્મા છે કે પરમાત્મામાં કોઈ બીજો છે? તો સુખદેવજી કહે છે, ઓમ મિત્યેકાક્ષર બ્રહ્મ. પ્રણવ અક્ષર બ્રહ્મ છે અને તસ્ય વાચક પ્રણવ યોગ દર્શન સમાધિપાદ. આ એનું વાક્ય છે કે તે પ્રણવ પરમેશ્વરનો વાચક હોવાથી પ્રણવનું વાચ્ય પરમેશ્વર છે, પરંતુ પ્રણવ તે જ પરમેશ્વર નથી, કિંતુ પરમેશ્વર જુદો છે એમ સમજીને તજ પસ્તદર્થ ભાવનમ. તે ભાવથી પ્રણવનો અર્થ યાને હેતુ પરમાત્મા છે. તે પરમાત્મા પ્રણવના વાચ્ય છે, માટે પ્રણવના જાપ કરવા તે પરમેશ્વરનું જ ધ્યાન છે. તત્રમ નિરંતિશયમ સર્વજ્ઞ બીજમ. એનો અર્થ છે કે સર્વોત્કૃષ્ટ જ્ઞાન સ્વરૂપ, સર્વના અંતર્યામી, સર્વજ્ઞ અને સમગ્ર વિશ્વના તથા વિશ્વેશ્વર નારાયણના ઉત્પત્તિ સ્થાન મૂળ બીજ રૂપ છે. ઈશ્વર પ્રણિધાન દ્વા. પરમેશ્વરનું પ્રણિધાન એટલે ઈશ્વરને સ્વાત્મ સમર્પણ કરવાથી તેના ધ્યાન વડે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો જ્યાં સુધી આપણે એ ઈશ્વરને સમર્પિત ન થઈ શકીએ, આપણું એટલું સમર્પણ ન હોય, હજી આપણે આપણામાં બાકી હોઈએ, કે આપણી કોઈ ઈચ્છાઓ બાકી છે, આપણે હજી આપણા મનના કહ્યા પર ચાલતા હોય, હજી આપણી બુદ્ધિમાં કેટલાય પ્રશ્ન, કેટલાય તર્ક, કેટલીય દલીલો ચાલતી હોય, ત્યાં સુધી આપણે અંદર ઉતરી શકતા જ નથી. એ પછી આપણે ઓમના જ જાપ કરતા હોઈએ, છતાં પણ જો આપણે ઓમના જાપ તો કરતા હોઈએ, પણ આપણી હજી બધી જ ઈચ્છાઓ થતી રહે, મનમાં એ તરંગો ઉઠતા જ રહે આપણી ઈચ્છાઓના, તો કઈ ફાયદો નથી. મોક્ષની પહેલી શરત છે સમર્પણ, કે ખુદનું મટી જવું. એવી રીતે સમર્પણ કે જેનું આપણે ધ્યાન કરીએ છીએ, જેની આપણે સાધના ઉપાસના કરીએ છીએ, ત્યાં પૂર્ણ સમર્પણ, કે હવે મારું કંઈ જ નથી, મારામાં બસ તું જ છે, આ પૂરી સૃષ્ટિમાં બસ તું જ છે, બીજું કંઈ જ નથી. જ્યાં હું જ નથી ત્યાં બધી ઈચ્છાઓનો સમાપ્ત થઈ જાય છે ને. પણ આપણું જે આ હું પણ છે, કે હું પણ છું, હું પણ કંઈક છું, આ અહંકારના કારણે આપણે આપણી જ ભીતર નથી ઉતરી શકતા, આપણે આપણને જ નથી ઓળખી શકતા. તો એની પહેલી મોક્ષ માટે પહેલી શરત છે સમર્પણ, ખુદનું મટી જવું. કેમ કે જેમ કહે છે ને, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે, એમ આપણી અંદર જે આત્મા છે, જે પરબ્રહ્મ પરમાત્મા આપણી જ અંદર જે બિરાજમાન છે, તો કાં તો એ રહી શકે અને કાં તો આપણો અહંકાર રહી શકે કે હું છું, હું પણ કંઈક છું. તો હું અને પરમેશ્વર એ બે એક સાથે ન રહી શકે. તો આ હું પણ મિટતા જ પછી જે બાકી રહે છે એ પરબ્રહ્મ પરમાત્મા બાકી રહે છે. તો એનું મિલન થઈ જાય છે, આપણે પરમાત્માને ઉપલબ્ધ થઈ શકીએ છીએ. તો એ માટે એવું સમર્પણ જોઈએ કે ખુદનું મટી જવું.
એ એક પ્રકારની મૃત્યુ છે કે ખુદનું મટી જવું. જેવી રીતે આમાંથી શ્વાસ નીકળી જાય છે તો એ શરીરની શું ઈચ્છા છે? એ શરીર પછી શું કરે છે? એ હર કર્મ હર ક્રિયા રહિત થઈ જાય છે. એ પછી શું કરી શકે છે? એની શું પછી ઈચ્છા છે? શું મનોકામના છે? તો એવી જ રીતે આપણે જીવતા એ મૃત્યુની અનુભૂતિ કરવાની છે કે જીવતા જ આપણે મરણ પામ્યા, સમર્પિત થઈ ગયા કે હવે હું છું જ નહીં, જે છે એ મારી અંદર બેઠેલો આત્મા છે અને એ જ બધું કરે છે. એ જ એકમાત્ર દ્રષ્ટા છે, એ જ આ સૃષ્ટિનો ચલાવનાર છે, એ જ આ સૃષ્ટિનો ઉત્પત્તિકારક છે. તો મોક્ષની પ્રાપ્તિ ત્યારે થાય છે જ્યારે ખુદને મટવાની તૈયારી હોય, ખુદની મરવાની તૈયારી હોય કે હું કંઈ જ નથી. ત્યારે ઓમની ઉપાસના કરવાથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય છે. હજી આપણે જો એમાં બાકી બચીએ, અણુ માત્ર પણ બાકી આપણે રહીએ તો એક ઈચ્છા અનેક ઈચ્છાઓને ઊભી કરે છે અને ફરીથી આપણે આપણા મનના તલ ઉપર જીવવા લાગીએ છીએ. તો એ ન થાય એ માટે આપણે સંપૂર્ણપણે કે આપણે છીએ જ નહીં એવું સમર્પણ કરવું જોઈએ. તો ત્યારે આપણને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઈશ્વરને સર્વાત્મ સમર્પણ કરવાથી તેના ધ્યાન વડે મોક્ષ પ્રાપ્ત થાય છે. કેમ કે ઋતુમ્બરા તત્ર પ્રજ્ઞાજન્ય પ્રત્યક્ષ જ્ઞાનથી કેવલ્ય બ્રહ્મ મોક્ષનો અનુભવ કરાવનારી ઋતુમ્બરા એટલે બ્રહ્મ ધારણાનો લાભ થાય છે. ત્યારે મહર્ષિ વ્યાસજીના કથાનુસાર સ્વાધ્યાયાધ્યોગ માસિત યોગા સ્વાધ્યાયમાં મને સ્વાધ્યાય યોગ પત્યા પરમાત્મા પ્રકાશતે કે સ્વાધ્યાય વડે યોગમાં નિમગ્ન થઈ જતા યોગ અને સ્વાધ્યાયથી આત્મ લાભ મળે છે. અર્થાત આત્મબળ પ્રાપ્ત થાય છે અને તે આત્મામાં પરમાત્માનો પરમોત્કૃષ્ટ જ્ઞાન પ્રકાશ વ્યાપ્ત થાય છે કે જેનાથી અનેક જન્મ જન્માંતરોના પાપો બળીને ભસ્મ થાય છે. તો ધ્યાન દ્વારા, યોગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા આપણી આત્માને બળ મળે છે, આપણા ચૈતન્યને અંદર બળ મળે છે. આત્મા તો બળશાળી જ છે, પરમાત્મા સ્વયં પરમાત્મા જ છે, પરંતુ આ આપણને એક બળ મળે છે યોગથી, સ્વાધ્યાયથી, અભ્યાસથી, પરિશ્રમથી. આમાં હર પલ એક સજગ રહીને પરિશ્રમની જરૂર છે, હર પલ સજગ. થોડી પણ જો બેહોશી રહી તો આપણે અંદર પહોંચી ગયા હોઈએ તો પણ ફરીથી મનના તલ ઉપર આવતા થોડી પણ વાર નથી લાગતી. થોડા પણ બેહોશ થયા કે બધું જ કરેલા પર પાણી ફરી જાય છે. તો અહીંયા હર પલ સજાગતાથી ધ્યાન કરવાની વાત છે. જે યોગમાં નિમગ્ન થઈ જાય છે તેને એ બળ મળે છે કે એ પોતાની ભીતર ઉતરી શકે, તે પોતાના મનથી ઉપર ઉઠી શકે. જ્યાં કોઈ પ્રશ્ન નથી ત્યાં બુદ્ધિ કોઈ પ્રશ્ન નથી કરતી, મન કોઈ ઈચ્છા વ્યક્ત નથી કરતી. કેમ કે એ પૂર્ણ સમર્પણ છે કે કંઈક પ્રાપ્ત કરવું છે, મારી અંદર જે રહેલા છે એના દર્શન કરવા છે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું એ જાણવું છે. તો એક લક્ષ્ય વગરનું જીવન જેમ નકામું છે એમ જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે પણ એક લક્ષ્ય હોવું જોઈએ. એમ જ આંખ બંધ કરીને આપણે આપણા જ વિચારોમાં મગ્ન રહીએ, આપણે આપણા જ મન જ્યાં લઈ જાય ત્યાં આપણે જતા રહીએ તો એનું નામ ધ્યાન નથી. એ તો આપણે આંખ ખોલીને પણ એ જ કરીએ છીએ જે આંખ બંધ કરીને કરીએ છીએ. પણ ધ્યાન એનું નામ છે કે એક લક્ષ્ય છે કે કંઈક પ્રાપ્ત કરવું છે. જ્યાં સુધી એ લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બીજું કંઈ જ ધ્યાનમાં નથી આવતું. કોઈ ઈચ્છા નહીં, કોઈ દલીલ નહીં, કોઈ તર્ક નહીં, કોઈ પ્રશ્ન નહીં, કંઈ જ નહીં. બસ સંપૂર્ણ દ્રષ્ટિ એ લક્ષ્ય ઉપર છે. તો ત્યારે એ અનુસંધાન કેળવાય છે. યદુપાસનયા બ્રહ્મ યોગિન્યો મલમાત્મનઃ દ્રવ્ય ક્રિયાકાર કારવ્યમ ધૃત્વા યાન્ત્વ પુનર્ભવમ તતો અભુંત્રી વૃકોંદરો યો અવ્યક્ત પ્રભવ સ્વરાટ યત લિંગ ભગવતો બ્રાહ્મણ પરમાત્મનઃ.
શૃણોતિ ય ઇમમ સ્ફોટ સુપ્ત સ્ત્રોત્રે ચ શૂન્ય દ્રક યેન વાંગ યજયતે યસ્ય વ્યક્તિરાકાશ આત્મનઃ સ્વધામનો બ્રહ્મણઃ સાક્ષાદ વાચક પરમાત્મનઃ સસર્વ મંત્રોપનિષદ વેદ બીજમ સનાતનમ. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. પ્રણવની ઉપાસના વડે બ્રહ્મનિષ્ઠ યોગી પુરુષના અધિભૂત, અધ્યાત્મ અને અધિદેવ એમ ત્રણેય પ્રકારના પાપને દૂર કરીને જ્યાંથી કોઈ કાળે આત્માને પુનર્ભવ લેવા સંસારમાં આવવું પડતું નથી એવા મોક્ષને આપે છે. તે પ્રણવ ક્યાંથી ઉત્પન્ન થયો તેની ઉત્પત્તિ સ્પષ્ટ જણાતી નથી. તે પ્રણવની ત્રણ માત્રા ઉકાર, મકાર અને અકારના ઐક્યથી તે ઓમકાર અવ્યક્ત શ્રેષ્ઠ પ્રભુ કે જે અલિંગ માયાથી દેહ રહિત છે તથા નર નારી નાન્યતરના જાતિવાચક અવયવો રહિત છે તથા ઇન્દ્રિય વાચક નથી એવા શ્રેષ્ઠ બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને જણાવે છે. જે પરમેશ્વર યોગી પુરુષોના આત્મિક પ્રણવ ધ્યાનને શ્રવણ કરે છે તે જ પરમાત્મા છે. અર્થાત ઓમકાર વડે જ બ્રહ્મોપાસના થાય તેને જ પરમાત્મા સાંભળે છે. તે સિવાય દેહો વડે બોલેલા મંત્રોને સાંભળતા નથી અને યોગીએ કાન બંધ કર્યા પછી તેના આત્મદહરમાં જે બ્રહ્મનાદ સંભળાય છે તે જ પરમાત્મા દ્વારા સંભળાતો પ્રણવ છે. તો આપણી અંદર જે નાદ છે એ નાદ પણ આ પ્રણવ નાદ છે. સૃષ્ટિનું જે શ્રેષ્ઠ સંગીત છે એ પ્રણવ નાદ છે અને આપણી જે શ્રેષ્ઠ ધ્વનિ છે એ પણ પ્રણવ નાદ છે. યોગીઓ ધ્યાન દ્વારા જે નાદને સાંભળે છે એ પ્રણવ નાદની ધ્વનિ છે. તો આપણી અંદર જે ધ્વનિ છે એ જ તો પરબ્રહ્મ પરમાત્માની છે. તો એ જ ધ્વનિ સાંભળે છે. એટલે જ તો દરેક મંત્રની આગળ ઓમ આવે જ છે. ઓમથી જ દરેક મંત્ર શરૂ થાય છે. તો ખાલી ઓમ એકાક્ષર મંત્ર ઓમના જપ કરવાથી એ ઈશ્વર તરત સાંભળે છે. કેમ કે એ અનુસંધાન થઈ જાય છે. આપણી અંદર પણ એ પ્રણવ સંગીત, એ પ્રણવ મંત્ર, એ પ્રણવ ધૂન ગુંજી રહ્યા છે, પરંતુ આપણે હજી એ સાંભળ્યા નથી. પણ આપણે સાંભળ્યા નથી એનો મતલબ એ નથી કે આપણી અંદર ઓમકારની એ ધ્વનિ નથી. આપણી અંદર એ પ્રણવ, એ સતત નિરંતર એ ધ્વનિ ગુંજાયમાન છે, પરંતુ આપણે હજી સાંભળવા માટે સામર્થ્યવાન નથી. તો જ્યારે ઓમકાર નો ઉચ્ચારણ કરતા કરતા, એનો જપ કરતા કરતા જ્યારે આપણું મન એકાગ્ર થાય છે, આપણે જ્યારે અંદર ઉતરીએ ત્યારે એ ધ્વનિ સંભળાય છે એ પણ ઓમકારની જ ધ્વનિ છે. જે યોગીઓ નિરંતર અહર્નિશ સાંભળતા હોય છે એ એની જ ધ્વનિમાં લીન હોય છે. એ પ્રણવ ઓમમાં જ લીન હોય છે યોગીઓ. તે જ પરમાત્મા દ્વારા સંભળાતો પ્રણવ છે. જે શબ્દ બ્રહ્મનાદનો અવાજ સંભળાવીને બ્રહ્મ યોગીને જગાડે છે તથા પરમ બ્રહ્મના બ્રહ્મનિષ્ઠા લગાડે છે યા જોડે છે તે જ પરમાત્મા છે. તેમજ તે પરમ તેજનો અનુપમ ભંડાર સર્વોત્કૃષ્ટ બ્રહ્મ છે એવા પરમાત્માનો વાચક પ્રણવ છે કે જે પ્રણવ સર્વ મંત્રો અને ઉપનિષદોનું સનાતન બીજ છે. તો બીજા બધા મંત્ર છે એ ઓમ માંથી નીકળ્યા છે. એની ઉત્પત્તિ ઓમ માંથી થઈ છે. પણ ઓમની ઉત્પત્તિ કોઈ દેવોમાંથી કે વેદોમાંથી નથી થઈ. ઓમ તો આ કેટલી વાર આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે અને લય થઈ છે આ સૃષ્ટિ. તો એ ઓમથી જ સૃષ્ટિનું સર્જન થયું છે અને ઓમમાં જ એ લય પામી છે. તો આવી તો કેટલી વાર આ સૃષ્ટિ બની છે અને લય પામી છે, છતાં જે સનાતન શાશ્વત જે શબ્દ છે, જે બ્રહ્મ શબ્દ છે, એ છે ઓમ, જે હતો, છે અને રહેશે. અને ઓમમાં જ સર્વ મંત્રો સમાહિત છે, સર્વ દેવ દેવી, સર્વ શક્તિ સમાહિત છે. તો આ એકાક્ષર ઓમની ઉપાસના એ પરમ સુખદાયી, શુભદાયી અને મોક્ષદાયી છે. એ પરમ મુક્તિને આપનારી છે. તેનાસો ચતુરો વેદાંશ ચતુર્ભી વદનેર્વિભુઃ સવ્યા હૃતિ કાંસો કારા શાત્રુ હોત્ર વિવક્ષયા. તે પ્રણવમાંથી ચારે વેદો અને વ્યાહરતિ વગેરે ઉત્પન્ન થયા. તેને ચતુર્મુખી બ્રહ્મા બોલ્યા. તે પ્રણવ તમામ મંત્રો, વેદો અને ઉપનિષદોની ઉત્પત્તિ સ્થાન છે. તેથી તે તમામથી પ્રાચીન અને આદિ છે. અર્થાત પ્રણવ સર્વ વેદાદિનું ઉત્પત્તિ સ્થાન છે. પણ વેદોમાંથી પ્રણવ ઉત્પન્ન થયો નથી.
તો વેદાદિ છે એ પ્રથમ છે, પ્રાચીન છે, આદિ છે. એમાંથી જ દેવતાઓનું ઉત્પત્તિ થઈ છે. કોઈ દેવતાઓમાંથી કે કોઈ મંત્રમાંથી ઓમની ઉત્પત્તિ નથી થઈ, પરંતુ ઓમથી સર્વ મંત્રોની ઉત્પત્તિ થઈ છે. પ્રણવઃ સર્વ વેદાનામ આદિમો નાત્ર સંશય. પ્રણવ સર્વ વેદો કરતા પ્રથમ છે, તેમાં કોઈ પણ સંશય નથી. પ્રણવ તમામ ગ્રંથોનું મૂળ છે. તેથી વેદમાં અથ શબ્દ રૂપે દરેક મંત્રની પહેલા ઓમ બોલાય છે, તેમજ મંત્રો પૂર્ણ થાય ત્યારે ઓમ બોલાય છે. માત્ર વેદોક્ત ન હોય તેવા મંત્રોમાં જ ઓમ હોતો નથી. સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે પ્રણવ ઉત્પન્ન થયેલો મોજૂદ હોવાથી તે પ્રણવ સૃષ્ટિ ઉત્પત્તિ પહેલાનો પ્રથમ છે. તો જેટલા આ સૃષ્ટિમાં વેદના મંત્રો છે એમાં પ્રથમ પણ ઓમ આવશે અને મંત્ર પૂરો થતા પણ ઓમ આવશે. જે વેદની બહારના જે મંત્ર છે, જે વેદોક્ત મંત્ર નથી, તેમાં કોઈ કોઈ મંત્રમાં ઓમ નથી આવતો, પરંતુ જે વેદના મંત્ર છે એ ઓમ સિવાય શરૂ જ નથી થતા. નિર્ગુણસ્ય સ્વરૂપસ્ય પ્રણવો વાચકો અસ્તિ. પ્રણવ નિર્ગુણ સ્વરૂપ પરમેશ્વર પરમાત્માનો વાચક છે. તેથી પ્રણવના જાપ વડે જ નિર્ગુણ બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તે સિવાય અન્ય મંત્રોથી નિર્ગુણ પરમેશ્વરની અર્થાત મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આપણે બીજો કોઈ મંત્ર બોલીએ તો આપણી નજર સમક્ષ આપણા લક્ષ્ય જે આપણે દેવતાઓનો, જે દેવી માતાનો આપણે મંત્ર બોલતા હોઈએ તો એ આપણી આંખ સામે હોય છે. એક સાકાર રૂપ સહિત આપણે એક રૂપ નિર્ધારિત કર્યું હોય છે ને, કે આપણે શિવજીની ઉપાસના કરીએ છીએ તો વાઘ ચર્મધારી, વાઘાંબર ધારી, ગળામાં સાપ, માથા પર ચંદ્રમા, જટાધારી શિવશંકર, હાથમાં ત્રિશૂળ ડમરું, જે આપણે શંકર ભગવાનને જોઈએ છીએ તો આપણે શિવજીનું જપ કરતા કરતા આપણે એને જ લક્ષ્યમાં રાખીશું ને. તો જે આપણે જેના પર આપણું લક્ષ્ય હોય છે, જેના પર આપણું ધ્યાન હોય છે, તો એ જપ, એ ઉપાસના અગર આપણે હૃદયના હરતારથી કરીએ તો આપણને શિવલોકની પ્રાપ્તિ થાય છે. કેમ કે આપણે શિવમય છીએ. પરંતુ ઓમ એ રૂપ રહિત છે, એ નિર્ગુણ છે, એનું કોઈ સ્વરૂપ નથી. એટલે ઓમકારની ઉપાસનાથી આપણને કોઈ લોકની યા કોઈ દેવત્વની પ્રાપ્તિ નથી થતી, પરંતુ સીધા જ પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે, જ્યાં પરબ્રહ્મ પરમાત્મા એનું જ અભિન્ન અંગ આપણે બની જઈએ છીએ. પછી એ જેવી રીતે પરમાત્મા ચારે બાજુ વ્યાપ્ત છે, એવી રીતે આપણે પણ વ્યાપ્ત બની જઈએ, એની અંદર સમાઈને એ પરમાત્મામાં પરમાત્મા બનીને જ એ વ્યાપ્ત રહે છે. તો એ નિર્ગુણ છે, એનું કોઈ સ્વરૂપ નથી. ઓમની ઉપાસના ધ્યાન દ્વારા આપણે કરીએ તો સામે ઓમ, એનું કોઈ રૂપ નથી કે આપણે એ રૂપના દર્શન કરતા કરતા એની ઉપાસના કરીએ તો એ સીધા પરમ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. તો આજે આપણે અહીં વિરામ લઈએ. પણ ઉપાસના હજી બાકી છે ઘણું, કેમ કે ઓમનું વર્ણન કરતા કરતા તો એક જિંદગી નહીં પણ જિંદગીઓ ટૂંકી પડી જાય. પણ છતાં પણ કાલના વિડીયોમાં આપણે આનાથી આગળ પ્રણવ ઉપાસના જે શુકદેવજી પરીક્ષિત રાજાને સમજાવે છે એ આપણે હવે કાલના વિડીયોમાં એ જોશું. આજે બસ આટલું. તો જય ગુરુદેવ. આદેશ આદેશ. જય ગિરનારી.